નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે ન્યુટન તંત્ર અને તેના કાર્યો જે ચેપ્ટર જોઈ રહ્યા હતા એન્વાયરમેન્ટનો, એનો આ છેલ્લો લેક્ચર છે। ત્યારબાદ નવો ચેપ્ટર અથવા આપણે ઇતિહાસ તરફ વધીશું, જે આપણા એકાદ ચેપ્ટર બાકી છે। ત્યારબાદ થોડાક ક્વેશ્ચન સિરીઝે શરૂ કરવાના છીએ। તો જોઈએ વધુ સમય ન લેતા આગળનો ભાગ, પરભક્ષણ પ્રેડેશન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે। તો આ એવી આંતરક્રિયા છે જેમાં એક પ્રજાતિને લાભ, શિકાર થાય છે અથવા તથા બીજી પ્રજાતિને નુકસાન થાય છે। ટૂંકમાં હવે આપણે જો આગળ જોયા હતા કોષ્ટકમાં નકારાત્મક આંતરક્રિયાઓ એમાં આવી ગયા છે, જેમાં એકને લગભગ નુકસાન થતું જ રહે છે, અહીંયા છે। ત્યારબાદ અહીંયા પરભક્ષણમાં થાય, પરોપજીવન, સ્પર્ધામાં અને પ્રતિજીવન, આમાં એક પ્રજાતિને નુકસાન થાય જ છે, જે તમે આગળના લેક્ચરમાં જોયું। તો પરભક્ષણમાં કેવું થાય, એક પ્રજાતિને લાભ થાય તથા બીજી પ્રજાતિને નુકસાન થતું હોય છે। ઉદાહરણ તરીકે ચિત્તો અને હરણ। તો આમાં ચિત્તો શું કરે છે, હરણનો શિકાર કરી લે છે, એટલે હરણને નુકસાન થયું અને ચિત્તાને લાભ। આ પ્રક્રિયા ભક્ષક અને ભક્ષ્યના સંબંધને દર્શાવે છે। એક ભક્ષક હોય ને એક ભક્ષ્ય હોય તો એમના સંબંધને આ દર્શાવે છે, જેમાં એક હોય તે શિકાર કરીને બીજો તેનું કહેવાય ને કે આપણે એના પર આધારિત હોય છે। તો એવી રીતે બે સજીવો વચ્ચે જેમાં એક મોટો સજીવ હોય તેને ભક્ષક કહેવાય ને જે નાનો સજીવ હોય તેને ભક્ષ્ય કહેવામાં આવતું હોય છે। આ પ્રક્રિયાથી નિવસન તંત્રમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત ઉર્જાને ઉચ્ચ પોષણ સ્તરમાં સ્થળાંતરિત પામે છે। તો ઉર્જા આગળના સ્તરમાં થાય છે, ઉત્પાદક, ત્યારબાદ તૃણાહારીઓ, માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી। તો અહીંયાથી તૃણાહારી જે હરણ છે તેના પર આ ચિત્તો આશ્રિત છે, એ માંસાહારી છે। તો આવી રીતે આપણે ઉર્જાના પિરામિડ જોયા જે સીધા રહે છે, તો એ આ પ્રક્રિયા આધારિત હોય છે। પરભક્ષ્ય વિના શિકાર જાતિઓનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે। આમ પરભક્ષણની શિકાર વસ્તી નિયંત્રિત થાય છે અને નિવસન તંત્રમાં સ્થિરતા જળવાય છે। તો ટૂંકમાં શું કહેવા માંગીએ કે આ જે ક્રમ છે તે સદંતર ચાલતું રહેવું જ જોઈએ, કારણ કે આ ક્રમ જો ન શરૂ રહે તો એમાં એવું થાય છે કે જો ચિત્તા, દીપડો, વાઘ કંઈ પણ જો આ તૃણાહારીઓનો શિકાર ન કરે તો તૃણાહારીઓનું જે પ્રમાણ હોય છે તે વધી જતું હોય છે અને અંતે તે નિવસન તંત્રમાં ખલેલ પહોંચાડતું હોય છે। તો પરભક્ષણ એ પણ એક સારી પ્રક્રિયા છે। ત્યારબાદ છે પરોપજીવન, પેરેસાઇટ્સ। આ એવી આંતરક્રિયા છે જેમાં એક પ્રજાતિને લાભ થાય છે તથા બીજી પ્રજાતિને નુકસાન થાય છે। પરોપજીવન એટલે બીજાના પર જીવવું। હવે કોઈ વ્યક્તિ બીજાના પર આશ્રિત હોય તો તે જે વ્યક્તિ એને આશરો આપે છે તેને તો થોડું ઘણું નુકસાન થવાનું ને આ પરોપજીવન જો આ વ્યક્તિ જીવે છે એને તો કંઈ નુકસાન જવાનું નહીં। તો આ એક વ્યક્તિને નહીં, પરંતુ આ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે પરોપજીવન કંઈક આવી રીતે હોય છે। તેઓ યજમાનને નુકસાન પહોંચાડી તેમનું આયુષ્ય ઘટાડી તેમની વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરે છે। યજમાન એટલે જેના પર તે આશ્રિત હોય છે તેને શું કરે તો એને નુકસાન પહોંચાડે, તેમનું આયુષ્ય ઘટાડી દે અને તેમની વૃદ્ધિ અને પ્રજનનમાં આ પરોપજીવનમાં ઘટાડો થાય છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે। જે વસ્તી ગીચતા એકમ ક્ષેત્રફળમાં રહેતી વસ્તીને આપણે વસ્તી ગીચતા કહેતા હોઈએ છીએ, તો એમની જે વસ્તી ગીચતા હોય તેને પણ આ ઘટાડી દેતા હોય છે પરોપજીવનમાં। તેમનું જીવનચક્ર ખૂબ જ જટિલ હોય છે, જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો સામેલ હોય છે। તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે। ઉદાહરણ તરીકે માનવ અને યકૃતકૃમિ આપણે જોઈએ છીએ તો આ યકૃતકૃમિ હોય છે જે પગમાં દાખલ થઈ જાય છે અને ત્યારબાદ આપણે એને નુકસાન કરતી રહે છે અને સદંતર વિકાસ પામતી રહે છે પગની અંદર। તો આ એક એનું સામાન્ય અને સીધું ઉદાહરણ છે। ત્યારબાદ આપણે હાથી પગ હોય જોઈએ તો તે પણ આનો જ ઉદાહરણ છે। આગળ જોઈએ અંતઃપરોપજીવી, એમાં પેલું હાથી પગ આવશે, આપણે આમાં લઈ લીધું કારણ કે એ શરીરની અંદર જાય છે, આમાં યકૃતકૃમિ આવશે। તો યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવનને બાહ્ય પરોપજીવીઓ એક્સપોરેસાઇટ્સ કહેવામાં આવે છે। મનુષ્ય પર જૂ રહે અને કૂતરાઓ પર બગાઈ રહી છે તે બાહ્ય પરોપજીવીઓ હોય છે। જે સામાન્ય રીતે આપણા માથા પર જે જુઓ હોય છે તે લોહીનું સદંતર શોષણ કરતી રહે છે। એવી રીતે કૂતરાઓ પર જે બગાઈ રહેતી હોય છે અથવા ઢોરાઓ પર પણ બગાઈ રહે છે તે તેમને કરડે ત્યાંથી લોહીનું શોષણ કરતી હોય છે। તો કૂતરાને નુકસાન અથવા પ્રાણીઓને નુકસાન થાય છે અને બગાઈને
ફાયદો થતો હોય છે. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્ય રીતે અન્ય વનસ્પતિ પર વૃદ્ધિ કરે છે. અમરવેલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમરવેલ તેના વિકાસ દરમિયાન તેના હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દે છે. આથી તે પોષણ માટે યજમાન વનસ્પતિ પર નિર્ભર રહેતી હોય છે. તો અમરવેલ શું કરે, બીજી વનસ્પતિ પર રહે છે, ત્યારબાદ તેમાંથી જ એ પોષણ પણ મેળવતી હોય છે. તો આવી રીતે અન્ય વનસ્પતિ પર રહે તો ખરી, પણ એને નુકસાને પહોંચાડે છે. ત્યારબાદ અંતઃપરોપજીવી છે ઇન્ડો પેરેસાઇટ. ઇન્ડો એટલે અંદર ને પેરેસાઇટ એટલે પરોપજીવી. તો તેઓ યજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાનો જેવા કે યકૃત હોય, મૂત્રપિંડ હોય, ફેફસા હોય, લાલ રુધિર, આપણું જે રક્ત કહીએ તે કોષોમાં, રુધિર કોષોમાં ટૂંકમાં રહેતી હોય છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણના કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ હોય છે. ઉદાહરણ તરીકે માદા એનાફિલિસ મચ્છર દ્વારા મલેરિયાને યજમાનો પર ફેલાવવા માટે પરોપજીવી પ્લાઝ્મોડિયમ આવશ્યકતા રહેતી હોય છે. તો અહીંયા શું કહેવા માંગીએ બહુ ખ્યાલ આવ્યો નહીં, પણ તું જે છે તે તમે રીડ કરી શકો છો. માદા એનાફિલિસ મચ્છર દ્વારા જે મલેરિયાના યજમાનો ફેલાવવા પર પરોપજીવી પ્લાઝ્મોડિયમ આવશ્યક રહે છે. આગળ કોઈ બીજું ઉદાહરણ હોય તો તે આપણે જોઈશું. હા, બીજું આ રહ્યું સરસ ઉદાહરણ કે પક્ષીઓમાં અંડ પરોપજીવન જે બ્રોડ પેરેસિલિઝમ એટલે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને ઈંડા સેવા દે છે. કોયલ તેની પ્રજનન ઋતુ વસંત ઋતુથી ગ્રીષ્મ ઋતુ દરમિયાન અંડ પરોપજીવન ક્રિયા કરે છે. તો હવે આમાં કેવું રહેતું હોય છે કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો કોયલ જે હોય છે તે પોતાના ઈંડાને કોઈ દિવસ સેવતી હોતી નથી. હવે આ ઈંડા શું કરે છે કે જે કાગડો હોય છે ને તેના માળામાં જઈને આ મૂકી આવે છે. ત્યાં મૂકી આવે પછી લગભગ એ કાગડાના ઈંડા અને કોયલના ઈંડા લગભગ સરખા જેવા દેખાતા હોય છે. એટલે કાગડાઓ પણ જે માદા કાગડો હોય છે, કાગડી કહીએ તે, તો તે એને ઓળખી શકતી નથી. ત્યારબાદ સેવે છે અને અંતે જ્યારે એમાંથી બચ્ચાની બહાર નીકળવા અથવા ઉત્પન્ન થાય છે ત્યારે તે ત્યાંથી જતા રહેતા હોય છે અને ત્યારે એમને ખબર પડતી રહે છે. તો આવી રીતે કંઈક હોય છે. કોયલ જે અંતઃપરોપજીવનનું આપણને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારબાદ આગળ છે સ્પર્ધા, કોમ્પિટિશન. આપણે જે પણ સ્પર્ધા કરતા હોઈએ છીએ તો એમાં એકને હાર ને એકને જીત થતી હોય છે. તો આવું જ કંઈ આવે છે. તો આંતરજાતીય સ્પર્ધામાં બે અલગ પ્રજાતિ વચ્ચેની આંતરક્રિયામાં બંને પ્રજાતિને નુકસાન થતું હોય છે. તો સ્પર્ધા એટલે આપણે હવે પેલું લઈ લઈએ કે યુદ્ધ, એ જ છે. એ બંનેઓને નુકસાન થાય પણ જે મોટી હોય તે તેમાં જીતી જતી હોય છે. સ્પર્ધામાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. એક યોગ્ય હોય એટલે બીજી જાતિને તો એ ઓટોમેટિકલી અહીં ઘટાડી દેતી આપણને જોવા મળે છે. ગેલાપેગોસ બરફના ટાપુ પર બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ એબિંગડન કાચબા વિલુપ્ત થઈ ગયા, કારણ કે બકરીઓની ચરણ દક્ષતા કાચબાની ચરણ દક્ષતા કરતાં ખૂબ જ વધારે છે. તો આ ગેલાપાગોસ પેગ્સ નામનું એક કેવું કે બરફનો એક ટાપુ હતો. તો ત્યાં આ એબિંગડન નામના કાચબાઓ રહેતા હતા. હવે ત્યાં શું કર્યું, કંઈક હવે પ્રયોગ કરવા ખબર નહીં, કંઈક કારણસર તે બકરીઓ લઈ જવામાં આવી. તો બકરીઓએ શું કર્યું, ત્યાંનું જે પણ ઘાસ હતું તે બધા ખાઈ ગયા. હવે જે કાચબાઓ હતા તેમને ત્યાંથી પછી પૂરતું પોષણ ન મળવાના કારણે તે ત્યાંથી એક વર્ષ અથવા એક દાયકો છે કદાચ, એક દાયકામાં તે ત્યાંથી વિલુપ્ત થઈ ગયા હતા. તો આ સ્પર્ધામાં હવે કાચબાઓની હાર થઈ. ડાર્વિન અનુસાર કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્ય રીતે બે પ્રકારની સ્પર્ધાઓ આપણને જોવા મળતી હોય છે. એક છે આંતરજાતીય સ્પર્ધા, એટલે કે અલગ અલગ જાતિઓ વચ્ચે જે સ્પર્ધા થાય તેને આંતરજાતીય સ્પર્ધા કહેવાય. તેમાં બે અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે સ્પર્ધા જોવા મળે છે. અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે અહીં સ્પર્ધા થાય છે. ત્યારબાદ બીજી છે આંતરિક સ્પર્ધા. તેમાં એક સરખી પ્રજાતિઓ વચ્ચે સ્પર્ધા થાય છે, જેમાં અંદરના જ સભ્યો જોવા મળતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. ઘોષ અનુસાર જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દે છે. તો આ એક સામાન્ય બાબત છે કે
લિમિટેડ સ્ત્રોત ત્યાં પર્યાપ્ત હોય આપણને તો એક જાતિ હોય છે તે અન્ય જાતિને ત્યાંથી દૂર કરી દે છે અને પોતાનો ત્યાં પરચમ લહેરાવતી આપણને સામાન્ય રીતે જોવા મળે છે. ગોસના સ્પર્ધક નિષેધ નિયમ ગોસ કોમ્પિટિટિવ એક્સક્લુઝિવ પ્રિન્સિપલ અનુસાર એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરનાર બે પ્રજાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે અસ્તિત્વ ધરાવી શકતી નથી. જે એક જ પર ડિપેન્ડ હોય ને બે પ્રજાતિ હોય તો સામાન્ય રીતે લાંબા સમય સુધી જોડે ન રહી શકે. એનું કારણ એવું છે કે એમની ડિપેન્ડન્સી એક જ પર રહે છે ને આગળ જતાં તેમના વચ્ચે એ સ્ત્રોત માટે યુદ્ધ થવાના જ છે ને એમાં જે નાની જાતિ હશે તે લુપ્ત થઈ જવાની છે. સ્પર્ધાના ભાગરૂપે એક જાતિ વિલુપ્ત થાય છે. ત્યારબાદ આગળ છે પ્રતિજીવન. આ એવી આંતરક્રિયા છે જેમાં એક પ્રજાતિને નુકસાન જ્યારે બીજી પ્રજાતિને કોઈ અસર થતું નથી. જીવન એ કેવી પ્રક્રિયા છે કે જેમાં એક પ્રજાતિને નુકસાન થાય જ્યારે બીજી પ્રજાતિને કોઈ અસર થતી નથી, લાભ કે હાનિ કંઈ થતું નથી. હવે અજૈવિક ઘટકો સામે પ્રતિભાવ એબાયોટિક ઇન્ટરેક્શન જોઈએ. નિયમન કરવું, રેગ્યુલેટ. તો કેટલાક સજીવો દેહધાર્મિક ફિઝિયોલોજિકલ ક્રિયા એટલે કે આચરણ કે વર્તણૂક દ્વારા પોતાની સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે. વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી. તો આ શું કહેવા માગે છે આપણને બહુ ખ્યાલ નહીં આવ્યો, તો આવું કંઈ છે એટલે કે વનસ્પતિઓ ટકી રાખવા શું કરવું એવું કંઈક દર્શાવેલું છે. ત્યારબાદ છે અનુકૂળ થવું, કન્ફર્મ. જો બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો તેમના માટે અનુકૂળ હોય તો સજીવો આ ફેરફાર સાથે જીવી શકે છે. આપણે કેવી રીતે, ધારો કે અનુકૂળ થવું ઇટ મીન્સ એવું છે કે કોઈ આપણે કહેવાય ને ઉષ્ણકટિબંધમાં રહેતા હોય ને સમશીતોષ્ણ કટિબંધમાં જાય તો ત્યાં એમને જીવવા માટે અનુકૂળન સાધવું પડતું રહેતું હોય છે. તો તેને અનુકૂળન કહેવાય. ધારો કે આપણે અહીંથી જમ્મુ કાશ્મીર ફરવા જઈએ તો આપણને ઠંડી વધારે લાગે તો ત્યાં જીવવા માટે આપણે શું કરીએ છીએ, સ્વેટર પહેરી લઈએ ને એવું બધી રીતે અનુકૂળન સાધતા હોઈએ છીએ. તો તેને સામાન્ય ભાષામાં અનુકૂલન કહેવામાં આવે છે. ત્યારબાદ આર્યું. ધ્રુવ પ્રદેશોમાં બાહ્ય વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી પ્રાણીઓ શરીરની ઉષ્મા ઝડપી ગુમાવે છે. ચયાપચયની ક્રિયા દરમિયાન શરીરમાં ઉષ્મા ઉત્પન્ન કરવા ખૂબ જ ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. તેથી નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો આ એક ઉદાહરણ છે જેના દ્વારા આપણે અનુકૂલન સમજી શકીએ છીએ કે ધ્રુવ પ્રદેશોમાં બાહ્ય વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે. તેના કારણે શું થાય કે જે પ્રાણીઓ હોય ને તે વધારે પડતી ઉષ્મા ત્યાં ગુમાવી દે છે. કારણ કે ઉષ્મા એટલે કે ઉર્જા, તો વધારે ઠંડી હોવાના કારણે વધારે ઉષ્મા ગુમાવી દે છે. ચયાપચયની ક્રિયા કેવું થાય એ દરમિયાન શરીરમાં જે ઉષ્મા ઉત્પન્ન કરવા ખૂબ જ ઉર્જાનું એટલે કે આપણે પાચન કરવા માટે ખૂબ ઉર્જાની જરૂર રહેતી હોય છે. તેના કારણે ધ્રુવ પ્રદેશોમાં આપણને સામાન્ય રીતે નાના પક્ષીઓ, પ્રાણીઓ જોવા મળતા નથી. ત્યારબાદ શું કરી શકાય, તો સ્થળાંતર કરવું, માઇગ્રેટ. જે સજીવો પોતાના મૂળ નિવાસ સ્થાનની ભૌગોલિક સ્થિતિ મુજબ નિયમન કે અનુરૂપ થઈ શકતા ન હોય તેવા સજીવો અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ અનુકૂળ નિવાસ સ્થાનમાં સ્થળાંતર કરે છે. ઉદાહરણ તરીકે શિયાળામાં પક્ષીઓ દ્વારા કરવામાં આવતું સ્થળાંતર, આપણા જે મનુષ્ય છે તેમનામાં એ સ્થળાંતર કરવામાં આવે છે. અમુક જાતિઓ હોય છે જેઓ બકરા પાલન કરતા હોય છે, તો જે દરમિયાન પહાડોમાં ઘાસની ઋતુ હોય છે તે દરમિયાન તે લોકો પહાડોમાં રહેતા હોય ને પછી સ્થળીય જમીન પર આવી જતા હોય જ્યારે ત્યાં પહાડોમાં એમની ઘાસની સુવિધા ના રહે ત્યારે. તો એવી જ રીતે પક્ષીઓ પણ આપણે જોઈએ છીએ કે પ્રવાસી પક્ષીઓ, યાયાવાર પક્ષીઓ આપણે જોતા હોઈએ છીએ. તો એમને અનુકૂળ વાતાવરણ ન હોય તો આપણા જે નળ સરોવર વગેરે છે ત્યાં સ્થળાંતરિત કરીને આવી જતા હોય છે. અને વાતાવરણ તેમને ત્યારબાદ ફરીથી એવું લાગે કે હવે ત્યાં અનુકૂળ થઈ ગયું હશે તો પાછા સ્થળાંતર કરી દેતા હોય છે. ત્યારબાદ છે મુલતવી રાખવું. પ્રતિકૂળ પર્યાવરણીય અવસ્થામાં પ્રાણીઓમાં સુષુપ્તતાની શારીરિક અવસ્થાના કારણે તેમના વિકાસમાં વિલંબ થાય છે, જેથી તેઓ પર્યાવરણીય તણાવને ટાળવાનો પ્રયત્ન કરે છે. તો મુલતવી રાખવું એટલે કે પોતાની અંદરની જે ઉર્જા છે તેને બહુ ધીમા દરે વાપરવી અથવા નહિવત પ્રમાણમાં વાપરવી.
જેનું ઉદાહરણ આપણે આગળ જોઈએ કે દેડકા જે રહેતા હોય છે તે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા એટલે શિયાળામાં અને ઉનાળામાં ઊંઘ લેતા હોય છે અને ચોમાસા દરમિયાન બહાર નીકળે છે, કારણ કે ચોમાસા દરમિયાન તેમને સારા પ્રમાણમાં ખોરાક મળી રહે છે અને ત્યારબાદ ફરીથી તે અંદર જતા રહેતા હોય છે. તો મોટા ભાગે આપણને દેડકાઓ તે એના જ કારણે ચોમાસામાં જોવા મળતા હોય છે, જેના માટે શીત નિંદ્રા, હિબર્નેશન અને ગ્રીષ્મ નિંદ્રા એસ્ટિવેશન જવાબદાર છે. ત્યારબાદ ઉત્ક્રાંતિ છે કે સદંતર આપણે સજીવોમાં આગળ જતા ફેરફારો થાય શરીર રચનામાં, તેને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. તો ઉત્ક્રાંતિ એ એક પ્રજાતિની લાક્ષણિકતાઓ પેઢી દર પેઢી જોવા મળતું પરિવર્તન છે. ઉત્ક્રાંતિ સજીવોમાં આનુવંશિક ભિન્નતા પર આધાર રાખે છે, જે સજીવની શારીરિક લાક્ષણિકતાઓને પ્રભાવિત કરતી હોય છે. ત્યારબાદ નિવસન તંત્રની સંતુલન ક્ષમતા જોઈએ. ઇકોલોજીકલ બેલેન્સ, હોમિયોસ્ટેસિસ તે જોઈએ. તો નિવસન તંત્ર પોતાની પ્રજાતિની રચના અને કાર્યાત્મક પ્રક્રિયાઓનું નિયમન કરી પર્યાવરણમાં સંતુલન જાળવવા માટે સક્ષમ હોય છે. આમ નિવસન તંત્રની સ્વનિયમનની ક્ષમતાને હોમિયોસ્ટેસિસ અથવા નિવસન તંત્રની સંતુલિત ક્ષમતા કહેવામાં આવે છે. તો નિવસન તંત્ર પણ આવું સામાન્ય રીતે કરતું હોય છે. અમુક વાર કેવું કે અમુક પ્રજાતિઓ લુપ્ત થઈ જાય તો ને કંઈક ફેરફાર આવે તો તેને ફેરફારને એ સહન કરવા માટે પણ એની અંદર જે પરિવર્તન આવતું હોય છે સ્વનિયમનના કારણે, તેને નિવસન તંત્રની સંતુલિત ક્ષમતા કહેવામાં આવે છે. નિવસન તંત્રની સંતુલન ક્ષમતા વનસ્પતિ પ્લવકોની સંખ્યા, જંતુ પ્લવકોની સંખ્યાના ખોરાકના લીધે વધારો, વનસ્પતિ પ્લવકોની સંખ્યામાં ઘટ, જંતુ પ્લવકોની વસ્તી ભૂખમરના કારણે ઓછી થવી. આ તમને સમજાવું છું શું કહેવા માગીએ છીએ. ને જંતુ પ્લવકોની વસ્તી ભૂખમરાને કારણે ઓછી થવી. તો આ શું છે કોષ્ટકમાં તે આપણે અહીંયા ફકરામાં તમને ખ્યાલ આવી જશે કે ઉદાહરણ તરીકે તળાવના નિવસન તંત્રમાં જંતુ પ્લવકોની સંખ્યા વધી જાય. યાદ રાખજો, જો જંતુ પ્લવકોની સંખ્યા વધી જાય તો તેઓ વધુ સંખ્યામાં વનસ્પતિ પ્લવકોનો ઉપભોગ કરે છે. ધારો કે કોઈ સ્થળીય વિસ્તારમાં બકરી છે, જો બકરીઓની સંખ્યા વધી જાય તો તેઓ વધુ પ્રમાણમાં ઘાસનો આહાર તરીકે ઉપયોગ કરે છે. અહીંયા સુધી આટલું આવ્યું બકરીવાળું આપણે લઈએ. જેના પરિણામે જંતુ પ્લવકોને થોડા સમયમાં ખોરાકની અછત થશે. તેના કારણે શું થાય કે બકરીઓ હવે વધારે થઈ ગઈ અને વધારે ખોરાક મેળવવા કરે તો ખોરાકની શું થઈ અછત થઈ, જેથી જંતુ પ્લવકોનું ભૂખમરાના કારણે સંખ્યા ઘટશે અને વનસ્પતિ પ્લવકોની સંખ્યા વધશે. જેના કારણે શું થાય કે બકરીઓ હવે ભૂખમરાના કારણે મૃત્યુ પામે ને ફરીથી હવે મૃત્યુ પામી ગઈ ને ઓછી રહી ને હવે પાછો ઘાસ વધવા લાગ્યું. થોડા સમય બાદ જંતુ પ્લવકોની જનસંખ્યા વધે છે અને આ પ્રક્રિયા સતત દરેક પોષણ સ્તર પર આહાર કડીમાં ચાલતી રહે છે. ત્યારબાદ પાછો થશે કે ફરીથી બકરીઓની સંખ્યા વધી જશે, પછી પાછું ઘાસ ઓછું થઈ જશે, પાછી ભૂખમરાના કારણે મરી જશે. તો આવી એક આખી પ્રક્રિયા ચાલતી હોય છે અને કોઈ પણ નિવસન તંત્રને સ્થાયી બનાવી રાખવા માટે આ પ્રક્રિયા જવાબદાર રહેતી હોય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તેમાં છે પારિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો. તો કોઈ પણ થોડુંક ઝૂમ કરી દઉં. કોઈ પણ સજીવ કુદરતની વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે. તેનો ભૌતિક કે જૈવિક પરિબળો પર સીધો હસ્તક્ષેપ નથી. માનવી તેની વિચારશક્તિનો ઉપયોગ કરી કુદરતી ચક્રો પર સીધો હસ્તક્ષેપ કર્યો છે. તેણે પનામા નહેર, શારજાહમાં ક્રિકેટનું મેદાન બનાવી નિવસન તંત્રને અસર પહોંચાડી છે. તો આપણે કહેવાય કે અસંતુલન સાધવામાં આ જે પનામા નહેર છે, શારજાહમાં ક્રિકેટનું મેદાન છે જે રણ પ્રદેશમાં બનાવવામાં આવ્યું છે. તો આવી રીતે આપણે નિવસન તંત્રમાં કહેવાય કે કૃત્રિમ ખલેલ પહોંચાડેલ છે. વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવી પ્રાદ્યોગિક ક્ષેત્રે કરેલી પ્રગતિનો ઉપયોગ કરી પોતાના રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારોનું વિસ્તરણ કરતો જાય છે. આથી વન્યજીવોના રહેઠાણો નાશ પામતા જાય છે. આજે આપણે જોઈએ તો દીપડાઓ હોય છે તે ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હોય છે. સામાન્ય રીતે જ્યાં દીપડાઓ વધારે હોય છે ત્યાં આ સમસ્યા હાલ જોવા મળે છે. તો માનવી એના કારણે જે જંગલોનો નાશ કરવામાં આવ્યો છે એના કારણે આ બધી પ્રક્રિયાઓ એટલે નિવસન તંત્રમાં ખલેલ પહોંચતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વન્યજીવોના સંરક્ષણ માટે પ્રકૃતિ પ્રેમી મંડળો રચી યોગ્ય સ્થાનેથી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળી રહે
તો આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ન્યુસનતંત્રીય સેવાઓ. તો ન્યુસનતંત્રીય પ્રક્રિયાઓના ઉત્પાદનો ન્યુસનતંત્રીય સેવાઓ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે જમીનને ફળદ્રુપ બનાવવી, પોષકોનું ચક્રીયકરણ, જૈવ વિવિધતા જાળવણી, ભૂમિ સંરચના વગેરે જે ન્યુસનતંત્રીય સેવાઓ છે જે આપણે આવી રીતે કરી શકીએ છીએ. ન્યુસનતંત્ર આપણને આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સેવાઓ પ્રદાન કરતો જોવા મળે છે. તો આપણે એમને જાળવવું એ આપણી ફરજ સમજવી જોઈએ. ત્યારબાદ છે ન્યુસનતંત્રની સેવા અને વસ્તુઓ. તો સમર્થક સેવાઓમાં જોઈએ તો જમીન નિર્માણ છે, પ્રાથમિક ઉત્પાદકતા, નિવાસસ્થાનની સુવિધા, પોષક ચક્રણ. સાંસ્કૃતિકમાં છે સૌંદર્યલક્ષી, આધ્યાત્મિક, શૈક્ષણિક, મનોરંજન. નિયમનમાં છે આબોહવાનું નિયમન, પૂર નિયંત્રણ, રોગનું નિયમન, પાણી શુદ્ધિકરણ. પ્રદાનમાં છે ખોરાક, પીવાનું પાણી, બળતણ અને ઇમારતી લાકડું. તો આ આટલું આપણા માટે કામનું નહોતું, તે ફટાફટ પતાવી દીધું. વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમિયાન પૂરી પાડવામાં આવનાર પારિસ્થિતિકીય તંત્રની સેવાઓના વાણિજ્ય મૂલ્ય દ્વારા વૃક્ષનું આર્થિક મૂલ્ય સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. કોબર્ટ કોન્સ્ટાન્ઝા અનુસાર ન્યુસનતંત્રીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત $33 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. આશા છે આજનું આ ચેપ્ટર અને પ્રકરણ આપને ગમ્યું હશે. હવે આગળ શું કરવાનું તે નક્કી નહીં, પણ આપણે લેક્ચરો મુકાતા રહેશે. ને તમારે અન્ય બાબતે જણાવવાની કે NCERT જે યુવાની છે એની પ્રાચીન ભારતનો ઇતિહાસનો હવે એક જ ચેપ્ટર બાકી છે. તે જે મિત્રોએ રિવિઝન ન શરૂ કર્યું તેમણે કરી દેવું, કારણ કે આપણે 3 ચેપ્ટરોની જે ઓલ્ડ યર પ્રીવિયસ યર જે ક્વેશ્ચન કહેવામાં આવતા હોય છે તેના વિડીયો બનાવીશું, એટલે તમને ત્યાં ખ્યાલ આવશે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.